હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 21 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 8:30 વાગ્યાથી સવારે 11:30 વાગ્યા સુધી અમદાવાદના નિકોલના શ્રી ખોડલધામ ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત વક્તા સંત પૂજ્ય સંતશ્રી દ્વારા ભવ્ય રાષ્ટ્રકથા ચાલી રહી છે। ધાર્મિક સંસ્થા દ્વારા દેશહિત માટે ખૂબ સુંદર કથાનું આયોજન થયું છે અને ખરેખર જો તમે આ કથાનો સાંભળી હોય તો અવશ્ય આ કથા સાંભળવી જ જોઈએ। આવી અદ્ભુત કથાને લાખો લોકોએ ખૂબ પ્રશંસા કરી છે, પણ ખાસ વાત તો એ છે આ કથાની નોંધ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લીધી છે। આ વાત પણ આપણા મોદી સાહેબની અનેરી છે કે આવડી મોટી સત્તા સાંભળતા હોય તેમાં પણ મોટા મોટા ધાર્મિક ઉત્સવોમાં તો મોદી સાહેબ નોંધ લે જ છે, પણ આ રાષ્ટ્રકથાની પણ નોંધ લીધી। ખાલી નોંધ લીધી એટલું જ નહીં પરંતુ પૂજ્ય સતશ્રી સ્વામીને ખાસ પત્ર લખ્યો અને એક ડોક્યુમેન્ટરી વિડિયો બનાવીને પણ મોકલ્યો। ખરેખર આપ સૌ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીના આ કાર્ય અને નોંધ લેવા માટે આપ શું કહેશો અમને કોમેન્ટમાં જણાવો। પીએમ નરેન્દ્ર મોદી સાહેબે પત્રમાં લખ્યું હતું કે શ્રી વિશ્વ વલ્લભ સ્વામી દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન થઈ રહ્યું છે તે જાણી આનંદ થયો। સહિયારા જીવન મૂલ્યો સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો ધરાવતા સમૂહમાં ભાવનાત્મક એકતાની લાગણી એટલે રાષ્ટ્રભાવના, જેમાં રાષ્ટ્ર સાથેનું તાદાત્મ્ય અને વફાદારી રાષ્ટ્રવાદમાં અભિપ્રેત છે। ભાષા, ધર્મ અને સંસ્કૃતિ તેના પ્રોત્સાહક અને પ્રેરક પરિબળો આજે વિશ્વભરમાં ભારતનું એક વિશિષ્ટ સ્થાન છે। ભારત પાસે હજારો વર્ષ જૂનો ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા અને પરંપરા અને ધર્મનો વારસો છે। રાષ્ટ્રકથા દ્વારા ભારતના આ અનમોલ વારસાનું કથાપાન લાખો શ્રોતાઓ સમક્ષ થઈ રહ્યું છે તે સરાહનીય પ્રયાસ છે। આ કથા રાષ્ટ્ર ચેતના અને ધર્મ ચેતનાની જગાવનારી બની રહેશે, ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણા સમી બની રહેશે। આવી રાષ્ટ્રકથા વધુને વધુ શ્રોતાગણ સુધી પહોંચે એવી પ્રાર્થના અને સમગ્ર આયોજનને શુભકામના। ભારતના ઇતિહાસની અમરગાથા કે જ્યાં એક એક વાતમાં છલકાય છે પ્રેમ, સમર્પણ અને શૌર્યના ભાવ। એ મહાન વીરોની વાતો જેમણે માતૃભૂમિના રક્ષણ કાજે જીવન ન્યોછાવર કરી દીધા। એ સપૂતો જેમના ત્યાગથી આ ધરતીએ સ્વાભિમાનના સંસ્કાર સિંચ્યા। દેશના વીરોની ગાથાનો શૌર્ય કુંભ એટલે સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમવાર યોજાઈ રહેલ રાષ્ટ્રકથા અને સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત એટલે પૂજ્ય વિશ્વ વલ્લભ સ્વામી સતશ્રીના મુખેથી રાષ્ટ્રકથાનું શ્રવણ કરવાનો લાહવો। તો હરિભક્તો કોને કોને સતશ્રી સ્વામીની આ અદ્ભુત રાષ્ટ્રકથાનો લાભ લીધો છે અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો અને ખાસ આપણે સૌ આ ગર્વના સમાચારને બીજાને પણ શેર કરીએ અને આવા જ અવનવા સ્વામિનારાયણ સંપ્રદાયના લેટેસ્ટ સમાચાર જાણવા અને જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।